બોલો સદગુરુ દેવ કી જય. આપણે સદગુરુ ભગવાનની ભક્તિ કરી જીવન મુક્તિના લાભને પામવું હોય તો એને માટે ઘર સંસાર પુત્ર પરિવાર સ્ત્રી માતા પિતા સગાવાલા ધન માલ મિલકત એનો ત્યાગ કરવાની જરૂર નથી. સદગુરુ પરમાત્માની ભક્તિ કરવાને માટે મનના પ્રપંચનો ત્યાગ કરવાની જરૂર છે. જ્યાં સુધી મનના પ્રપંચનો ત્યાગ ન થાય ત્યાં સુધી આપણો ભક્તિ માર્ગ સફળ નથી થતો. આપણે કહીએ ને કે શેરડીને રોટલો હારે ન ખવાય. શેરડીનું માંદળિયું મોઢામાં નાખો ને એક બાજરાના રોટલાનું બટકું મોંમાં મૂકો, ચાવીને ગળે ઉતારવા જાઓ તો સોતો નડે, અને બહાર ફેંકવા જાઓ તો સોતાની હારે રોટલોય નીકળી જાય. શેરડીને રોટલો હારે ન ખવાય. એમ ભક્તિની સાથે પ્રપંચ નથી હાલતો. ત્યાગ પ્રપંચનો કરવાનો છે. સંસાર તો સારરૂપ છે. સંસારમાં રહીને ભક્તિ કરવી એ ઘણી સાનુકૂળતા છે. જો સંસારમાં પતિ પત્નીની એકતા હોય, કુટુંબની અંદર એકતા હોય, એકબીજા વિશે ભાવ પ્રેમ હોય તો એવા ગ્રસ્તી સંતની સાયામાં મારા તમારા જેવા કરોડોનો ઉદ્ધાર થયો છે. એટલે તો વાલા, આપણે આપણા ગુરુ માતાઓની તિથિઓ ઉજવીએ છીએ. શું કરવા ભાઈ? કે આપણા જીવનમાં કંઈક પ્રેરણા લેવાને માટે. મહાપુરુષોએ જે ભજનની કમાઈ કરી, ભક્તિ માર્ગમાં ખેડાણ કર્યું, એ આપણા મહાપુરુષોની આરોહાર આપણી ગુરુ માતાઓએ ભોગ આપ્યો છે. આંગણે અતિથિ આવે એને બટકું રોટલો ખવડાવો, ટાણે કટાણે અતિથિઓના સત્કાર કરવા, જેવા અતિથિ એ પ્રમાણે એનો સત્કાર કરવો. આ એક ગ્રસ્તાશ્રમની સુગડતા છે. અને ભક્તિ માર્ગની અંદર આને કર્મ યોગ કહેવામાં આવે છે. એટલે મેં તો ઘણી વાર કીધું છે કે જેટલી આપણા મહાપુરુષો સંતોની મહાનતા, એની જેટલી મહાન કમાઈ, એટલી જ કમાઈ આપણા ગુરુ માતાઓની છે. એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આપણે તો ગુરુદેવના ખોળે રમ્યા છીએ અને ગુરુ માતાઓના ખોળે પણ રમ્યા છીએ. જ્યારે આ બહુ ફરસાણ ને નાસ્તા ને અંતે ને એટલી બધી બહુ સગવડ નહોતી, તો ગોંડલ દાદાશ્રીને ઘેરે
કોઈ એવા મહેમાન આવ્યા હોય, નાસ્તો કરાવવાનો હોય, બીજો તો નાસ્તો કાંઈ નહીં, પણ બાપા એમ કે દાદા પેલા મહેમાન છે તો જરાક શીરાનો નાસ્તો કરાવી દો ને. પછી ગમે એ ટાઈમ હોય એ ટાઈમે તરત જ બકડીયું ચડાવીને શીરો હલાવીને ગરમા ગરમ શીરો દાદા કહે એ ભાવિક ભક્તોને હીરામાં ખવડાવી દે. અમારે ઉકા બાપા ઘણી વાર વાત કરતા કે અમે બાંદ્રા ગયા હોય, પેલા વેણી રામદાની આપણે વાત કરીએ ને, મુંબઈના સત્યનારાયણ મંદિરના મહંત જ્યારે બાંદ્રા પહેલા વહેલા આવ્યા તો અમારે ઉકા બાપાની હાજરી હતી. ઉકા બાપા કહેતા અમને કે ઉગારામ દાદાની એવી શાન, એ સમસ્યામાં માને કહે ને એ રસોઈ બની ગઈ હોય. એમ કહે પેલા ફૂફુ એટલે સોનલમાં સમજી જાય કે લાપસી બનાવવાની છે. એ બે ત્રણ કાંઈક નામ દેતા, કઢી ખીચડી કરવી હોય તો બાપા કાંઈક એ કહેતા, હું ભૂલી ગયો, મને આ એક ખાલી યાદ રહ્યું છે. એવા કોડવડમાં કહી દે ને એટલે એ રસોઈ સોનલમાં બનાવી નાખે. આ ગ્રસ્તાશ્રમ સાથરૂપ છે કે ભક્તિ કરવામાં નડતર રૂપ છે? સાથરૂપ છે. જેટલો ગ્રસ્તાશ્રમ સુઘડ, ગ્રસ્તાશ્રમની અંદર જેટલી એકતા એટલી ભક્તિ દીપે છે. નર નારીના એક મતા તો સૌદ લોકમાં થાય સતા, પણ ભાઈ કા હેત અને માય કા કહેત તો આધા સોના આધી રેત. ચોમાસાનો સમય હતો. એલી મંડાણીથી ધીમો ધીમો વરસાદ વરસતો તો, ઠંડો પવન વાતો તો. એકનાથ મહારાજ લેખન કાર્ય કરતા હતા બેઠા બેઠા, દીવો સળગાવીને. એમાં સાંજના સમયે પલળતા પલળતા બે પાંચ અતિથિઓ આવ્યા. અરે આવો આવો સત્કાર કર્યો. પલ્લી ગયા તા લુગડા કોરા કરાવ્યા. ગિરજા દેવીને આજ્ઞા કરી, દેવી આ અતિથિઓ પાંચ આવ્યા છે, જમવાનું બાકી છે. કે પ્રભુ જમવાની તો રસોઈ બનાવી નાખું, પણ લાકડા નથી. કે પણ દેવી કાયલ ગાડું ભરીને લાકડા મગાવ્યા ને? કે એ ફળીમાં પડ્યા રહ્યા ને વરસાદ આવ્યો પલ્લી ગયા છે. એવું થયું છે? કે હા. કે કાંઈ નહીં, તું સામગ્રી તૈયાર કરીને હું લાવું છું. એણે સામગ્રી તૈયાર કરી એટલે થોડી વારમાં એકનાથ મહારાજ લાકડા લઈને કે લે રસોઈ બનાવી. રસોઈ બનાવી, અતિથિઓને જમાડ્યા. અતિથિઓને ઉપલા માળે સવારીને એકનાથ મહારાજે નીચે લંબાયું. ગિરજા દેવી ક્યાંય નીચે તમને આરામનું ફાવશે? તમે તમારા પલંગ ઉપર જઈને સુવો ને. કે પલંગ ગયો સુલામાં દેવી? કે કેમ? કે તે અતિથિને જમાડ્યા એ મેં ખાટલો ભાંગીને તને દઈ દીધો. અટાણું વરસાદમાં બીજે ક્યાં લેવા જાઓ? વરસાદમાં બીજે ક્યાં લેવા જાઓ? જે તે રાંધ્યું એ મારા ખાટલાનું રાંધ્યું. કે કાંઈ વાંધો નહીં પ્રભુ, આપણે કરિયાવરનો પલંગ ભાંગી કેમ થાય? મારીને તમારી દશા હું? આવા ગુરુ માતાઓને ધન્ય છે.
આવા ગુરુ માતાઓને ધન્ય છે, આવા ગ્રસ્તાશ્રમને ધન્ય છે. આને સાસો વૈરાગ કહેવાય અને આને હાચો ત્યાગ કહેવાય. આને સાસો વૈરાગ કહેવાય અને આને હાચો ત્યાગ કહેવાય. વૈરાગ 4 પ્રકારના છે. પહેલો વૈરાગ્ય પોતે વિષયોને તજવાને માટે શક્તિમાન ન હોય ને માન મોટાઈને ખાતર વિષયોનો ત્યાગ કરે એને યતમાન નામનો વૈરાગ કહેવાય છે. એણે ત્યાગ કર્યો પણ માનને માટે કર્યો છે. એ ત્યાગ કાયમ ટકી નહીં રહે. એ ત્યાગ કાયમ ટકી નહીં રહે. માનને માટે વિષયોનો ત્યાગ કરે, પોતે વિષયો તજવાને શક્તિમાન ન હોય છતાં પણ ત્યાગ કરે માનને માટે, એ યતમાન નામનો વૈરાગ્ય છે. એ કાયમ નથી ટકતો. બીજો વૈરાગ્ય વશીકૃત છે. બીજો વૈરાગ્ય વ્યતિરેક છે. એ આ ઇન્દ્રિયને જીતીને હવે આને જીતી લેવી છે ને એમ એક પછી એક ઇન્દ્રિયોના આ વિષયોને જીતવા માટેની નિષ્ઠા કરે જ આવી. હવે આ ઇન્દ્રિયને જીતી, હવે આ વિષયને જીતો, હવે આ વિષયને જીત્યો. ઇન્દ્રિયોને જીતે, વિષયોને જીતે, છતાં મનની અંદર માન અપમાન સંબંધી સૂક્ષ્મ રાગ રહેતો હોય તો એકેન્દ્રિય નામનો એ વૈરાગ્ય છે. અને ચોથો વૈરાગ્ય વિષયો મળવાનો યોગ થાય છતાં વૈરાગ્ય સ્થિર રહે. અંતરમાંથી રાગાદી વિષયોનો અભાવ રહે. આ વૈરાગી કાયમને માટે નામની અંદર સ્થિર રહે છે. આને ગ્રહણ ત્યાગી કહેવામાં આવે. શાસ્ત્રોના મત પ્રમાણે આ વૈરાગીને ગ્રહણ ત્યાગી કહેવામાં આવે છે. જે ઉગારામ દાદાએ કીધું કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, અંસાગર સોહમ અપના, અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. આ ગ્રહણ ત્યાગી વૈરાગી કાયમને માટે નિશાન ઉપર સ્થિર રહે છે. આ વૈરાગ્ય સાચો છે, ઓલા ઉપરના ખોટા છે. ઉપરના વૈરાગ ખોટા, આ સાચો ગ્રહણ ત્યાગી. ગ્રહણ ત્યાગી કેને કહેવાય? કે ભક્તિ માર્ગની અંદર જે જરૂરનું છે એ ગ્રહણ કરે અને ભક્તિ માર્ગની અંદર નડતર રૂપ છે એનો ત્યાગ કરે. આને ગ્રહણ ત્યાગી કહેવાય છે. આને ગ્રહણ ત્યાગી કહેવાય છે. સારને ગ્રહણ કરે અને અસારનો ત્યાગ કરે. આવી ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. ઉગારામ દાદા કે આવી કોઈ બુદ્ધિ રાખે, આવી સમજણ કોઈ લે, ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એ આત્મ સ્વરૂપમાં રીએ ગુલતાન. એ આત્મ સ્વરૂપની અંદર આ જે વૈરાગી છે એ આત્મ ધ્યાનની અંદર, આત્મ સ્વરૂપની અંદર એ ગુલતાન બનીને રહે છે. હંસાગર સોહમ અપના. આ વૈરાગી આને નિરંતર ભજે. હંસાગર સોહમ અપના, આને નિરંતર ભજે. એનું કોટી કોટી વાર હોય, એનું કોટી વાર કલ્યાણ છે. જ્યાં સુધી આવો વૈરાગ્ય નથી,
ત્યાં સુધી કદાચ સ્ટંટમાં આવીને ઘરબારનો ત્યાગ કરી દઈએ, સંપત્તિનો ત્યાગ કરી દઈએ, પુત્ર પરિવારનો ત્યાગ કરી દઈએ, પણ આ ત્યાગ આવા હાચા વૈરાગ વિના ટકતો નથી. હાચા વૈરાગ્ય વિના ટકતો નથી. ત્યાગ ન ટકે વૈરાગ વિના, ભલે કોટી કરે ઉપાય. અંતરમાં ઊંડી ઈચ્છા રહે કેમ કરીને તજાય. ત્યાગ ન ટકે વૈરાગ વિના, ભલે કોટી ઉપાય કરે. અંતરમાં ઊંડી એની ઈચ્છા રીએ, કહો કેમ કરીને તજાય. ઊંડાણમાં વિષયોની આસક્તિ છે, કોઈ વાતે તજાતો નથી. પણ આવો જેને વૈરાગ્ય થયો છે એને ત્યાગ સહજ છે. આવો જેને વૈરાગ્ય થયો એને ત્યાગ સહજ છે. મહારાષ્ટ્રની અંદર પંઢરપુરમાં રંકા ને બંકા પતિ પત્ની મહાન ધર્મ દંપતી જે જંગલમાંથી લાકડા વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. દરિદ્રતા એટલી હતી, પણ દરિદ્રતા એટલી હોવા છતાંય દિલ એટલું વિશાળ હતું, ભાવના એટલી વિશાળ હતી, ભક્તિભાવ એવડો મોટો હતો. નકર એમ કહેવાય છે કે દરિદ્રતા દરવાજેથી આવે તો પ્રેમ બારીએથી ઠેકડો મારીને વયો જાય. દરવાજેથી દરિદ્રતા એન્ટ્રી કરે એટલે પ્રેમ છે એ બારીએથી ઠેકડો મારીને નીકળી જાય. પણ અહીંયા એ કહેવત ખોટી પડી ગઈ હતી. એટલી દરિદ્રતા હોવા છતાં ભક્તિભાવનો જે પ્રેમ હતો, એનો જે વૈરાગ્ય હતો, એની જે નિષ્ઠા હતી, દાંત માગી લે એવી હતી. પ્રભુ ભક્તિ કરે છે, જે લાકડા કાપીને થોડું ઘણું આવે એમાં પોતે બટકું રોટલો ખાઈ પેટ ભરે છે, અને કોઈ અતિથિઓ આવે તો એને પ્રેમથી જમાડે છે. ભગવાન સાધુનું રૂપ લઈ એની પરીક્ષા કરવાને માટે ગયા. બપોરનો સમય છે. શબ્દ નાખ્યો, मैया चामड़े की मढ़ी में बहुत आग लगी है, બહુ ભૂખ લાગી છે. અરે બાપુ આવો આવો, આપનું જ ઘર છે, બેસો, જો આ રોટલા થાય છે, દાળ તૈયાર છે. આસન નાખીને મહારાજ સાધુ રૂપે પરમાત્મા હતા બેહાર્યા. પણ મહારાજ જાણે કેટલાય દીના ભૂખ્યા હોય. લાકડા કાપીને જે સીધું સામાન લીધું હતું, દાળ ને લોટ, એ બધી દાળ ને બધી બાટી બે માણાને એની એક દીકરી હતી એની વાહે વધવા ન દીધું. બધી જમાવટ કરી, બધું ખાઈ ગયા. दोपहर हो गया. भगत जी मैं आई लंबाऊ के बापू आपનું જ ઘર છે, લંબાવો લંબાવો. લાંબા થઈને ઘસઘસાટ મીંડા ઊંઘવા. रोंढे दिए जाई गया. ओ भगत, मैं आपनी सेवा से बहुत प्रसन्न हूं. जोड़ीमांथी पारस काढ्यो के आ पारस से आ लोढ़ाने अडाड़ो એટલે સોનું થઈ જાય. તારે યાત્રા કરવી હોય તો થાય, કાંઈ પરમાર્થ કરવો હોય તો થાય, યજ્ઞ યગાદી કરવા હોય તો થાય. જે લોઢાને અડાડી સોનું બની જાય આ પારસ છે. હું પ્રસન્ન થઈને તારી સેવાને લઈને પ્રસન્ન થઈ તને પારસ આપું છું. આ કે બાપુ એ પારસ તમારી જોડીમાં જ રહેવા દો. રંગ બદલી નાખે એ વસ્તુ અમારે ન જોઈ. માન સડ્યો છે, માન
ભક્તિનો રંગ ચડ્યો છે, રંગ બદલી નાખે એ વસ્તુ અમારે મહારાજ ન જોઈ. અને તમે જે પારસ આપો છો એ તો અડધો પારસ છે. કે કેમ અડધો? કે અડધો છે, આખો નથી. पारस 3.5 है, 3.5 पारस से महाराज। 7 दीपक और भृंग, साधु दीपक अने भमरी आ 3 पारस आखा है। 7 दीपक और भंग। आधा पारस सोना को सुवत तो कर देते है कंचन। आ तमे जे आपो ई तो अर्धो पारस है, ई खाली लोढ़ा ने सोनू ज बनावे छे। ओला जे 3 पारस से साधु दीपक अने भमरी, जे कोई साधु पुरुषों संत पुरुषनो संग करे तो संत संत समान बनावे। संत और पारस में बहुत अंतरा जान, ओ लोहा को कंसन करे संत करे आप समान। ये आखो पारस। एक दीवो बळतो होय ई दीवाने तमे बीजो दीवो अडाडो एटले एवो ज दीवो जलतो करी दीए, दीवे दीवाने दीवा जेवो ज कर दीए। ये आखो पारस। भमरी ઈયળ ને ડણક મારીને ઈયળને પોતાના જેવી ભમરી બનાવે છે। બાપુ આ 3 પારસ આગા છે, આખા છે, ને તમે આપો એ અડધો છે, ખાલી લોઢાને હોનું જ કરે। પારસ પારસ નથી બનાવતો, એટલે તમારે જોડીમાં રહેવા દો, ન જોઈએ, એ ન જોઈએ। નો લોભાણા आ दंपति नो लोभाणा। भगवाने बीजी परीक्षा करी। 2 माणा लाकड़ा कापवा जाय छे, न्या रस्ता में सोना मोरनी ढगली कर दीधी। मोर रंकापति वाहे एनी पत्नी बंका हाली आवे से, बेयने हालवामां थोड़ुं अंतर रही गयुं छे। रंकापतिए सोनामोर जोई एटले विचार थयो के माहे मारी पत्नी आयली आवे छे ने कदाच बायु माणाने होनुं वधारे वालुं होय, वखते लई ले तो जरा खाडो गाળી એ સોનામોરને ઢાંકી દીધી। એટલે કે માહે પત્ની આલી હોય એની ભાળે નહીં, એને લોભ ન થાય લેવાનો, ઢાંકી દીધું। पत्नी जोती थी એટલે ઉતાવળી હાલી અને હારે થઈ ગઈ કે તમે પણ ઊભા રહીને શું ડાટ્યું? કે કાંઈ નહીં, કે ના ના જે હોય કેવું પડે તમારે। કે સોનામોર હતી, મને એમ થયું કે કદાચ તારું મન લોભાઈને લઈ લે તો। એટલે બંકા ખીજાણી કે આટલા વર્ષોનો આપણો ગ્રસ્તાશ્રમ, સતાજી મારા સ્વભાવને મારી રેણી કરણીને તમે સમજી શક્યા નહીં। તમે એ સોનાને સોનું જાણી અને માટીમાં દાટી દીધું। હું એમ કહું છું કે તમે ધૂળમાં ધૂળ જ દાટી છે। મારે મન તો એ ધૂળ જ છે, મારે મન એ ધૂળ છે। આ વશીકૃત નામનો વૈરાગ છે, લોભાણા નહીં। ભગવાને ત્રીજી પરીક્ષા કરી। લાકા કાપવા જાય અહીંયા હુકલ લાકડાના ભારા 2-3 બાંધીને તૈયાર રાખ્યા કે જો લઈ લે તો। કે આ ભારા અહીંયા કોણ છે? કોઈ છે નહીં ને લઈ લેવા। આ કોઈને ભારા બાંધાય છે લાકડાના તૈયાર? નો લીધા, એણે તો પોતાની રીતે કાપીને વયા ગયા। બીજીથી થોડાકીથી આ બાજુ ગયા તો ભગવાને ન્યા તાય તૈયાર ભારા મૂક્યા લાકડાના। કે આ ભારા કોણ અહીં મૂકતું છે તૈયાર લાકડાના કાપીને? એણે લીધા નહીં અને મૂકી દીધું।
પોતાની રીતે લાકડા કાપીને વયા ગયા. સોથેદી એ દિશામાં જવાનું જ બંધ કરી દીધું. સોથેદી એ દિશામાં જવાનું બંધ કરી દીધું. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને દર્શન આપ્યા કે તમારી ભક્તિને ધન્ય છે, તમારા વૈરાગ્યને ધન્ય છે. પણ આવો વૈરાગ્ય સદગુરુની કૃપાથી જેનું નામમાં લક્ષ્ય લાગ્યું છે, નામમાં જેનું ધ્યાન લાગ્યું છે, એને આવો વૈરાગ્ય પ્રગટ થાય છે. એને આવો વૈરાગ્ય એને પ્રગટ થાય છે. હવે ઢોકળાવી આવો. પૂજ્ય દાદાશ્રીનું એટલું ભણતર, એટલી ઘન શક્તિ, એટલી યાદી, યુવાની એ વખતની અંદર મેટ્રિકની પરીક્ષાની અંદર પાસ થયા અને કદાચ એને કલેક્ટરની નોકરી લેવી હોય તો મળે. પણ અર્જુન દાદાએ કીધું કે ભાઈ મારી 20 વર્ષની ખોજ પછી કેટલી દોડદામો કરી છે, કેટલાય પંથો ખડીઓ ખંભામાં નાખીને હું ફેર્યો છું, કેટલાય સાધુ સંતોનો મેં સમાગમ કર્યો છે, સિદ્ધિવાનો પણ આ નજરે મેં જોયા છે. પણ મને સ્વરૂપ દર્શનનું ભાન કરાવનાર મહાપુરુષ આ મારા 20 વર્ષની ખોજ પછી એ સેવા ભક્તિના ફળ રૂપે જેના દર્શનથી દોષ ટળી જાય, જેની કરુણાથી ભાગ્યની રેખા પલટાઈ જાય, એવા મને આ સદગુરુ ઉગારામ પુંજારામ મળ્યા છે. તો ભાઈ પૈસા તો આજ છે ને કાલ નથી. જો તમને વિશ્વાસ હોય, જો તમને શ્રદ્ધા હોય તો કુદરતનો નિયમ છે, કુદરતની બાંહેધરી છે કે મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ છે હું ચલાવું છું. અને એ કે મેં મારા જીવનમાં અનુભવી લીધું છે. અર્જુન દાદા કે એ મેં અર્જુન દાદાએ કોઈ દી ભિક્ષાવૃત્તિ નથી કરી, નહીં. થોડું ઘણું કર્મકાંડ, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એને લઈને ખરેખર કુદરત જ એનો યોગ સેમ ચલાવતા હતા. એટલે કે હું મારા જીવનમાં એ હું અનુભવી ચૂક્યો છું. છતાંય તમે નોકરી કરવી હોય તોય છૂટ, અને આ ભક્તિ માર્ગ લેવો હોય તોય છૂટ. પણ હું તો એમ કહું છું કે ભક્તિ માર્ગને પકડો, તમારા કુદરત બધા કામ સફળ કરી દે. પિતાશ્રીની આજ્ઞા માન્ય કરીને એટલું ભણતર હતું, નોકરીના બધાય મનસુબા જાતા કરી અને સદગુરુ સંતની સેવામાં લાગી ગયા. ઓલો કોઈ દી મૂક્યા પછી વિચાર જ ન કર્યો, ક્યારે એનો વિચાર જ ન કર્યો. આ ચોથી પ્રકારનો વૈરાગ્ય છે.
આવા વૈરાગ્યથી મનના પ્રપંચનો આપોઆપ ત્યાગ થાય છે. ત્યાગ કરવો નથી પડતો. આવો જ્યારે વૈરાગ્ય થાય ત્યારે ત્યાગ આપોઆપ થઈ જાય છે. તજવું એ બરાબર નથી, તજાઈ જાય એ બરાબર છે. તજાઈ જાય એ બરાબર છે. તજવું બરાબર નથી, મનથી તજાઈ જાય એ બરાબર છે. અને કોઈ પણના મનનો એ સ્વભાવ છે, એને હાસું સમજાય એટલે ખોટું મૂકી દે. સાચું સમજાય એટલે ખોટું મૂકી દે. કોઈ પણના મનનો સ્વભાવ છે. મનને પ્રપંચ છોડાવવાનો પ્રયાસ નથી કરાવવો, મનને સત્ય સમજાવવાનો પ્રયાસ કરવાનો છે. મનને પ્રપંચ તજાવવાનો પ્રયાસ નથી કરવો, મનને સત્ય સમજાવવાનો પ્રયાસ કરવો છે. મન્ય સત્યને સમજશે એટલે અસત્યને છોડી દે, અસત્યને છોડી દે. તમને કૂવામાંથી પાણી કાઢવાને માટે મોટરને મશીનો મળ્યા એટલે કોહ હાંકવાનું બંધ કરી દીધું. હવે તમને એમ થાય છે હાંકવો જોઈએ. ઘઉં બાજરો તૈયાર કરવાને માટે, અનાજ તૈયાર કરવાને માટે થેસરો આવી ગયા પછી હવે તમને એમ થાય છે કે જૂના જમાનામાં કેવા માણા હાલરો હાંકતા. ખડું કરો ખડું કરો થાય છે વિચાર. એવો વિચાર આવે છે હવે ક્યારે હાલરો હાંકવાનું મન થાય છે. સારું મળે એટલે નબળી વસ્તુનો આપોઆપ ત્યાગ થઈ જાય છે. આપોઆપ ત્યાગ થઈ જાય છે. માટે મનને સત્ય સમજાવવાનો પ્રયાસ કરવો છે. જે મહાપુરુષોએ પોતાના મનને સત્યલક્ષી બનાવ્યું અને સત્યલક્ષી મન બનતા જ્ઞાન, વૈરાગ્ય, વિવેક અને વિચાર 4 મહાન ગુણો સહજ રીતે પ્રાપ્ત થાય છે. સત્યસંગી મન બનતા વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આધીનતા આ સદગુણો સહજ રીતે પ્રાપ્ત થાય છે. અને સહજ રીતે આ સદગુણ રૂપી સંપત્તિ પ્રાપ્ત થતા નમૂલ્ય ભંગાર વસ્તુ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, છળ છે, અહંકાર છે, એનો આપોઆપ ત્યાગ થઈ જાય. એનો આપોઆપ મન એનો ત્યાગ કરી દેશે. પણ જ્યાં સુધી આવો વૈરાગ્ય ન પ્રગટે ત્યાં સુધી ત્યાગ ટકતો નથી. અને પ્રપંચનો ત્યાગ કર્યા વિનાનો છૂટક્યો નથી. જો ભક્તિ કરી જીવન મુક્તિના લાભને પ્રાપ્ત કરવો હોય તો પ્રપંચને તો તજવો જ પડે. અને મહાપુરુષો સંતો એમ કહે છે કે જેટલી ઉતાવળ રહે એટલી પ્રપંચ તજવામાં કરો. તજી ખટપટ झटपट आ मन का पंच प्रपंच मिटाना है तो यह देश का बड़ा तमाशा सदगुरु घर पिछाना है मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है या हरदम में तार मिलावी अने सोहम सोहम एम गाना है. तजी खटपट झटपट मन का मनનો પ્રપંચ ઝટપટ તજાય એમ કરવું છે. પણ ઝટપટ મનનો પ્રપંચ તજવાને માટે એને સત્યલક્ષી બનાવવું જોઈએ, નામસંગી બનાવવું જોઈએ. જો મન નામસંગી બને અને આ વૈરાગ્યને પ્રાપ્ત કરે તો એ ત્યાગ કાયમને માટે ટકી રહે છે.
સંસારના કાર્યો કરવા છતાંય, ખાવું પીવું સૂવું બેસવું ઊંઘવું બધા વ્યવહારો કરવા છતાંય મનની અંદર એનું કોઈ પ્રકારનું પ્રલોભન ન રહે, એને ઉપરામ કહેવામાં આવે છે. કે એમાં ક્યાંય આસક્તિ નહીં, મારાપણાનો એમાં ક્યાંય દાવો નહીં, ક્યાંય મારાપણાનો દાવો નહીં. જેનું છે તેનું સોંપીને હાલે છે. એને સંસાર ભારરૂપ નથી થતો, એને સંસાર સહાય રૂપ થાય છે. એને સંસાર સહાય રૂપ થાય છે. તજી ખટપટ ઝટપટ મન કા પંચ પ્રપંચ મિટાના હે. પંચ વિષયની આસક્તિ એ 5 જાતનો પ્રપંચ છે, આને મટાડવો છે. એ આ વૈરાગ વિના મટશે નહીં, ત્યાં સુધી ત્યાગ ટકશે નહીં. ત્યાગ ન ટકે વૈરાગનો વિના, અંતરમાં ઊંડી ઈચ્છા રહે કેમ કરીને તજાય. ત્યાગ ન ટકે વૈરાગ વિના, વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર. ઉપર વેશ બહુ અસો બન્યો પણ હજી માય મોહ છે ભરપૂર. વેશ લીધો વૈરાગ્યનો, વૈરાગ્યનો વેશ નથી લેવાનો, વૈરાગી બનવાનું છે. વૈરાગ્યનો આપણે વેશ નથી લેવો, વૈરાગી બનવું છે. જો વેશ પહેરેથી કાંઈ થઈ જતું હોય તો એમ જ ન કરી લઈ, તો એમ જ ન કરી લઈ. એક હાંધે 13 તૂટતા હોય એવી આપણી સ્થિતિ હોય તો ટાટા બિરલોના શેઠ જેવા કપડાં પહેરે એવા આપણે પહેરી લઈ ન સાવકાર થઈ જાય? ન થઈ જાય? કોપી ટુ કોપી. ટાટા બિરલોના શેઠ જે પહેરતા હોય કોપી ટુ કોપી, બરાબર? ભલે ઘરના પૈસા ન હોય તો વ્યાજે લઈ લે, હાલો ને, પણ વેશ પહેરે સાવકાર થઈ જવાતો હોય તો એકવાર તો કરી જ લેવાય ને. તો મોટા શેઠનો વેશ પહેરવાથી સંપત્તિવાન બની જવાય છે, એમ વૈરાગ્યનો વેશ પહેરવાથી વૈરાગી બની નથી જવાતું. વૈરાગ્યનો વેશ નથી પહેરવો, વૈરાગી બનવું છે. વૈરાગી બનવું હોય તો વહી રાગ એ સ્વરૂપની અંદર મનવૃત્તિનો રાગ રાખી, એ સ્વરૂપની અંદર, એ નિશાનની અંદર તારા મનવૃત્તિને રાખ તો જરૂર વૈરાગ્ય પ્રગટ થશે. વૈરાગ્ય કેને? મિથ્યા વાત ગમે નહીં, ગમે નહીં રંગ કે રાગ. ગુરુ દર્શન નિત્ય ભાવે, દાસ હરજીવન કે આને કહેવાય વૈરાગ. મિથ્યા વાત કોઈ ગમે જ નહીં, મિથ્યા વાતની અંદર એને રસ જ ન પડે, મિથ્યા વાતમાં એને રસ જ ન પડે. ગમે નહીં રંગ કે રાગ, રંગ રાગોમાં જેનું બહુ મન લોભાય નહીં. ગુરુ દર્શન નિત્ય ભાવે. થોડો ટાઈમ ગુરુ દર્શન ન થાય, સંતનો સમાગમ ન થાય તા તો વિહવળતા થઈ જાય. ઓહો, એલા એ આ ગઢ મથલમાં 100 મહિના વયા ગયા. અરે હાફળો ફાફળો થઈ જાય. ઓહો, આ વૈરાગ છે, આ વૈરાગ છે. ગુરુ દર્શન નિત્ય ભાવે, અરજીવન ઈ કહેવાય વૈરાગ. માટે વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર. ઉપર વેશ બહુ અસો બન્યો પણ હજી માય મોહ છે ભરપૂર. ઉપર કદાચ આપણે ભક્તપણાનો વેશ પહેરી લઈએ પણ અંતરમાં હજી મોહ ભરપૂર હોય. એનું શું કરવું? એનું શું કરવું? કારણ કે કામ ક્રોધ
લોભ મોહનું જ્યાં સુધી મૂળ ન જાય, સંગ પ્રસંગે પાંગરે અને જોગ ભોગ ન થાય. કામ ક્રોધ લોભ મોહનું જ્યાં સુધી મૂળ બીજક બળતું નથી ત્યાં સુધી થળિયું ઉપરથી કાપી નાખ્યું પણ એના મૂળ હાજા છે. એટલે વરસાદ વરસતા એકમાંથી 10 કોટા નીકળશે, એકમાંથી 10 કોટા નીકળશે. કારણ કે મૂળ હાજુ છે. જ્યાં સુધી બીજક ભૂંજાય નહીં, બીજક બળે નહીં, ત્યાં સુધી અંકુર ફૂટવાનો સંભવ છે. કામ ક્રોધ લોભ મોહનું જ્યાં સુધી મૂળ ન જાય, કામ ક્રોધ લોભ મોહ ગર્વ સળ અહંકાર આ બધાયનું મૂળ મન સમજવું. કામ ક્રોધ લોભ મોહ ગર્વ છળ અહંકાર હું મારું આ બધાયનું મૂળ મન સમજવું. જો મનનું મનત્વપણું મટી ગયું એ બીજક ભૂંજાઈ ગયું કહેવાય. મનનું મનત્વપણું મટી જાય એ બીજક ભૂંજાઈ ગયું. ન્યા પછી આ એકેય કોટો ન કાઢે, ન્યા પછી આ એકેય કોટો ન કાઢે. મનનું મનત્વપણું શેનાથી છૂટે? કે સદગુરુના ભજનથી છૂટે. સદગુરુના ભજનથી, બ્રહ્મ અગ્નિના પ્રાગટ્યથી જ્યારે આ બીજ બળી જાય પછી ભૂંજાયેલું બળેલું બીજ ક્યારેય કોટા કાઢતું નથી. માટે અનુભવી સંતો ગાય છે કે સદગુરુ ચરણ વિના તારું અજ્ઞાન તિમિર ટળશે નહીં. આ જન્મને મરણ દેનારું બીજ ખરું બળશે નહીં. સદગુરુ શરણની સેવના વિના, આ સમજણને પ્રાપ્ત કર્યા વિના આ જન્મ મરણને વારે વારે ચક્રાવે ચડનારું જે વાસનાનું બીજ છે એ બળશે નહીં. સદગુરુ શરણની સેવના કર, સદગુરુની કૃપાથી તને સમજણ પ્રાપ્ત થાય. તારા ઘટની અંદર જો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય તો આ વાસનાનું બીજ બળી જાય. અને વાસનાનું બીજ બળી ગયા પછી કોટો કાઢવાનો કોઈ સંભવ નથી. પણ જ્યાં સુધી ઉપરથી દબાવ્યું છે ત્યાં સુધી ક્યારેક કોટો કાઢશે, ક્યારેક કોટો કાઢશે. વ્યાસ મુનિએ એના શિષ્ય જૈમિકને કીધું, જૈમિક બેટા, ઇન્દ્રિયોને મન ઉપર બરાબર કાબુ રાખવી, લગામ રાખવી. જ્યાં સુધી જળમૂળમાંથી વાસનાનો ત્યાગ ન થયો હોય ત્યાં સુધી ક્યારેય મન ઇન્દ્રિયનો ભરોસો ન કરવો. કે ગુરુ મહારાજ ઇન્દ્રિયો જીતાઈ ગઈ છે, તમે ચિંતા ન કરો, ફિકર ન કરો. હવે એ કોટો ન કાઢે કે ભાઈ હું કહેતો હોય હાજુ હોય. જળમૂળમાંથી જ્યાં સુધી વાસનાનો સહી નથી થયો ત્યાં સુધી આમાં હારા હારા ભૂલ ખાઈ ગયા છે. કે ગુરુ મહારાજ એ બીજા માટે માને હવે વાંધો જ ન આવે કે ભાઈ તું છેતરાઈ જાય, હું તને હાસું કહું કે ના ગુરુ મહારાજ મેં બરાબર કાબુ મેળવી છે. કે મને એમ છે કે હજી મૂળમાં કાંઈક હાજું છે. કે નાના ગુરુ મહારાજ કે જોઈએ છે. બેયની જંગલમાં ઝૂંપડી ગુરુ મહારાજની થોડી આગળ આની આ બાજુ. ઠમઠમ વરસાદ વરસે છે. ગુરુ મહારાજ મધ્યરાત્રિએ પોતાની યોગ કળાથી સ્ત્રીનું રૂપ લઈ અતિ સૌંદર્યવાળું જેમકની ઝૂંપડીએ ગયા. ખાકર ખખડાવી, ખોલો હું પલ્લી ગઈ છું, રાખ છું મને રાખો. એણે દરવાજો ખોલ્યો પણ એટલું સૌંદર્ય કે હું ત્યાગી છું, તમને અહીં ન રહેવા દઉં, ગમે ત્યાં આવેલા જાઓ. કરે ભાઈ સાહેબ એકલી ક્યાં જાઓ, આ જંગલમાં પલ્લી ગઈ છું, તમને દયા ન આવે? કે તો વાંધો નહીં, બાજુના રૂમમાં સૂઈ જા અને અંદરથી દઈ દેજે, હું ખખડાવું તોય નહીં ખોલવાનું. બાજુમાં સુવારી દીધી. પણ ઓલું રૂપ જોવાઈ ગયું ને, મૂળ હાજુ હતું, રૂપ જોવાઈ ગયું અને આસક્તિ થઈ. થોડી વાર પછી પોતે જ માંડ્યો બાજુના રૂમને ખખડાવવા, પણ પોતે જ ના પાડી તો ખોલવાની. એટલે ઉપર ચડીને વાંસની ઝૂંપડીના વાંસ કાપીને અંદર ઉતરોતા ગુરુ મહારાજ વ્યાસ મુનિ આસન લગાવીને બેઠા હતા. કેમ થયું જયમિક? કે આપની વાત સાચી છે.
આપની વાત સાચી છે. જ્યાં સુધી વાસનાનું બીજક ભૂંજાય નહીં ત્યાં સુધી કોટો કાઢવાનો સંભવ છે. એટલે મહાપુરુષો સંતો કે ઝેરના પારખા નહીં, અગ્નિની પરીક્ષા નહીં, સર્પનો ભરોસો નહીં. સર્પ ઠીંગણો થઈને બેઠો હોય, નહીં કઈડે એનો ભરોસો ન કરાય. કઈ ફૂફાડો મારે ને કઈ ડંસ મારી દે. આપણે એમ લાગે કે ઇન્દ્રિયોના વિષયો રૂપી પંચ વિષય રૂપી પંચનાગ શાંત થઈ ગયા છે, પણ હવે કઈ ફૂફાડો મારે. સર્પનો ભરોસો નહીં, અગ્નિનું પારખું નહીં. આ એક તિંગારો મૂકી જોજી રૂમાં, હળગે કે ન હળગે? એ હળગે જ. એ નાનો તિંગારો હોય ને તોય સળગે. ક્યારેય મોટું રૂપ લઈ લે ખબર ન પડે, અને સંપત્તિનો નાશ કરી નાખે. ઝેરનું પારખું ન હોય. હળાળ ઝેર હોય એનું પારખું કરાય. ઘૂંટડો પી જો તો કાંઈ થાય છે કે નથી થતું? પારખું કરાય? એનું પારખું કરાય? એમ મન ઇન્દ્રિયોનો ભરોસો ન કરાય. એના ઉપર સંતોએ કાયમ કાબુ રાખી છે. માટે કામ ક્રોધ લોભ મોહનું જ્યાં સુધી મૂળ ન જાય, કામ પ્રસંગે પાંગરે જોગ ભોગ ન થાય, કામ પ્રસંગે સંગ પ્રસંગે અંકુર ફૂટી જાય છે. માટે એનું જે મૂળ મન છે એ મનનું મનત્વ પણ છૂટી ગયું. તો બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય આને બીજો બોધ નો ઠેરાય. મૂળ બુજાઈ ગયું. એને મૂળ બુજાઈ ગયું. મૂળ બુજાઈ ગયું. ભગવાન ઓલા સેલૈયા છોકરાનો છેતરી હી ગયા. લે કે લા તારા મા બાપ બોળવાઈ ગયા છે ને એક બાવો આવ્યો છે, તારો ભોગ ચડાવી દેવાના છે. ભાગવા માંડ કે તમે કેને ગયો છો? ભાગું તો મારી ભૂમિકા લાજે ભોરિંગ જીલે નહીં ભાર, મેરુ પર્વત જેવા ડોલવા લાગે આકાશને શેનો આધાર, મેરામણ માજા મેલે પણ સેલૈયો સત ન ચૂકે. આવડો બાળકનો છેતરાણો, આવડો બાળકનો છેતરાણો. જેને મહાપુરુષની સમજણના છેડા અડી ગયા હોય ને બાપુ, આ લક્ષ્ય જેને સિદ્ધ થયું છે, જળમૂળમાંથી વાસનાનો જેના ક્ષય થઈ ગયો છે, એના મનવૃત્તિ ક્યાંય લોભાતા નથી. એના મનવૃત્તિ ક્યાંય લોભાતા નથી. આપણે હાલતા લોભાઈ જાય. આપણે હાલતા લોભાઈ જાય. કાલ પ્રમદીજ એક છોકરો કે મને કે બાપા હું શેર બજારમાં 16 લાખ હારી ગયો. 16 લાખમાં હું હારવું? તો 50 કરાય ને. 16માં હું હાર્યો ગાંડા? 50 કરી લેવાય. મેં કીધું શરમ નથી થતી? મહેનત કર્યા વિના ક્યાંય મળે છે? સીધે સીધા કામ કરો ને. પણ આ લોભામણું એવું છે ને ભાઈ, આ ગટુરગસની માયા કહેવાય. આમાં હારા હારા લોભાઈ જાય. આમાં હારા હારા લોભાઈ જાય. આવડો બાળકનો છેતરાણો. પ્રહલાદનો છેતરાણો. નકર રાજ દેતો તેનો બાપ કે ભક્તિ ન કરી તો આ રાજ તારો. એનો વૈરાગ કેવો કહેવાય? એનો વૈરાગ કેવો કહેવાય?
નગર ખુરશી મળવાની હોય તો બાપુ તમને કહો હા ફૂલ તૈયારી હે કેવો વૈરાગ. તો ભાઈ કામ ક્રોધ લોભ મોહનું જ્યાં સુધી મૂળ ન જાય, સંગ પ્રસંગે પાંગરે જોગ ભોગ નો થાય, ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના. ઉષ્ણ ઋતુ વિશે, ઉષ્ણ ઋતુમાં અવની વિશે, બીજ ન દિશે બહાર, ઘન વર્ષે અને વન પાંગરે ઇન્દ્રિય વિષય આકાર. અટાણે પૃથ્વીની અંદર બીજક આપણે જોતા નથી, પણ વરસાદ વરસે એટલે એક તહુ જગ્યા ખાલી ન રહે એટલું ઘાસ ઘૂસ ઉગી નીકળે છે. વરસાદ વરસે એટલે પૃથ્વીના પડેલા બીજો તરત જ અંકુર ફૂટે છે, એનું ઘાસ ઘૂસ સોડો થાય છે. એમ આપણી હૃદય ભૂમિકામાં આપણે જોતા નથી, પણ કેટલાય જન્માંતરોનામાં કેટલી પ્રકારના બીજકો પીડ્યા છે. જ્યારે જેવી પ્રકારનો સંયોગ થાય એવી પ્રકારનું અંકુર ફૂટી નીકળશે. ઉષ્ણ ઋતુમાં અવની મધ્યે, બીજ ન દિશે બહાર, ઘન વર્ષે એટલે વરસાદ વર્ષે એટલે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષય આકાર. એવો સંજોગ થતા પડેલા અંકુરો તરત જ ફૂટે છે. એ લાખાએ લાગ લાગટ 7 વર્ષ ગુરુને ઘેરે રાખ્યા, સેવા સુસુપા કરી, અને ગુરુ મહારાજની કૃપાથી સંત કોટીમાં મુકાઈ ગયું. લાખો સંત, લાખો મહાત્મા, લાખાના નામની માનતાઓ ચાલવા લાગી. પણ માનનું અંકુર એક પીડ્યું રહ્યું હતું. એવો યોગ થયો. શિષ્યોએ સલાહ આપી, પોતાની વાહવા કેવરાવા, માન મોટાઈ મેળવવાને માટે તરવાના તુમડા ગુરુ મહારાજ તરણ તારણ કે આની કૃપાથી હું સંત કોટીમાં મુકાઈ ગયો, એ ભૂલાઈ ગયું, એ ભૂલાઈ ગયું. અને જે માન મોટાઈનું અંકુર ફૂટ્યું કે દરવાના તુમડા ગુરુદેવને કૂવામાં ધક્કો મારી દીધો. આ અંકુરો કાંઈ જેમ તેમ કહેવાય એમ કહું છું. આ વૃક્ષના કે ઘાસ ઘૂસના અંકુરો તો બીજકો તો ધીમે 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 પાંગરે છે ને. તમે આજ આંબો વાવ્યો છું, મહિનાથી કેળેમાં કેરી ખાવ ખરા? વર્ષ થાય, 1.5 વર્ષે એમાં ખરેખર 2-3 વર્ષે બરાબર આંબો મોટો થાય અને એમાંથી કેરીઓ આવે. આ બીજક એવા છે કે 5-10 મિનિટમાં તો મોટો વડલો થઈ જાય. આ અંકુરહાળા એટલા બળવાળા છે, 5-10 મિનિટમાં આખો વડલો થઈ જાય, આખો વડલો થઈ જાય. લાખાને દઈશ નો હુજવા દે એવું માન મોટાઈનું મોટું વૃક્ષ થઈ ગયું કે બધું દેખાતું જ બંધ થઈ ગયું. બધું દેખાતું બંધ થઈ ગયું. ગુરુ દેખાતા બંધ થઈ ગયા અને ગાદી દેખાવા માંડી. આરો વડલો એવો છે, આ વડલો એવો છે. ઘન વર્ષે વન પાંગરે, ઇન્દ્રિય વિષયાકાર, ઇન્દ્રિયો વિષયાકાર તરત જ બની જાય છે. માટે ત્યાગીને ત્યાગ ન ટકે આવા વૈરાગ વિના. ભલે કોટી કરે ઉપાય, અંતરમાં ઊંડી ઈચ્છા રહે, કેમ કરીને તજાય. ચકમક દેખીને જેમ લોહ સળે, ઇન્દ્રિય વિષય સંજોગ. ચકમકની નજીક જતા જેમ લોઢું ખેંચાવા માંડે છે, એમ વિષયોને જોતાની સાથે જ ઇન્દ્રિયો ખેંચાવા માંડે છે.
ચકમક દેખી લોહ સળે, ઇન્દ્રિય વિષય સંજોગ. અણ ભેટે અભાવ છે, ભેટે તો ભોગવશે ભોગ. નથી મળતા વિષયો ત્યાં સુધી પોતાની જાત ત્યાગી છે. વિષયો મળતાની સાથે તરત જ રાગી થઈ જાય છે. તરત જ અણભેટે અભાવ છે, પણ ભેટે ભોગવશે ભોગ. ગામના મોટા પટેલ, ગામમાં લગ્ન પ્રસંગ વ્યવહાર, પણ પટેલને નોતરું દેતા ભૂલી ગયા. એ પટેલ હવારમાં વાડીએ હાથી લઈને ગાડું લઈને નીકળ્યા. પ્રલાણીને કે સાંભળ્યું કે હા આનું આમંત્રણ આવ્યું નથી, પણ કદાચ નોતરું આવે તો અહીં પાદડા ખેતર જ હાથી હાકું છું, ગમે એ છોકરાને મોકલજે. નોતરું આવે તો પાદડા ખેતર છો ને તરત હું આવી જાય, અને કદાચ નોતરું ન આવે તો આપણે એવા કાંઈ મોસક ફોસકનું ખાતા નથી. સમજી? નોતરું આવે તો તૈયાર, પણ ન આવે તો આપણે મોસક ફોસકનું આપણું એમ છે. અણભેટે અભાવ, પણ ભેટે ભોગવશે. અણભેટે અભાવ છે, ભેટે તો ભોગવશે ભોગ. ત્યાગીને ત્યાગ ન ટકે, વૈરાગ વિના ભલે કોટી કરે ઉપાય. ત્યાગીને ત્યાગ ન ટકે, વૈરાગ વિના. તો ખરેખર જેને સાસો વૈરાગ્ય થયો છે એની ગમે એટલી કસોટી કરવામાં આવે છતાં એના ભાવમાં કોઈ ફેરફાર ન થાય. એના ભાવમાં કોઈ ફેરફાર ન થાય. દેવારામ બાપાને એકવાર વાત કરતા હતા કે અમે પૂંજા બાપા અને અર્જુન બાપાની સાથે તરગરીથી કે હું લાભુ દાદા અને બીજા 2-3 ભાઈઓને માલવાણવાળા માધા બાપાના સાસરા પક્ષમાં કોઈ ગુજરી ગયું તો ત્યાં ભજન કરવા જવા. ઉનાળાનો સમય કે સવારમાં અમે તરગરીથી નીકળ્યા ને ભાઈ ધોપ ધકેલો હાલીને અમારે ખંભે કે ફેટી તબલા બાપાના ખડિયા. રસ્તે જાતા લગભગ 12 વાગ્યાનો સમય થયો ને એવો તડકો ને પૂંજા બાપાને કે લબરકી ઉપડી ગઈ ગરમીની. એટલે સાંયે બેઠા. અર્જુન બાપાના ખડિયામાં લોટો ને ઝીણી દોરી હોય કાયમ, અને એના ખડિયાની અંદર કાં ગાંઠિયા હોય, કાં હાથવો હોય, ગોળ હોય, બાજરાના રોટલાના બટકા પીડ્યા હોય, નાસ્તા રૂપે એવું બધું એના ખડિયામાં હોય. એટલે કીધું કે જાઓ આ બાજુમાં વાડી રહી ત્યાંથી લોટો ભરી આવો પાણીનો. પેલા પાણીની ક્યાં વ્યવસ્થા હતી? પેલી કાંઈ પાણી બાણીની એવી કોઈ વ્યવસ્થા નહોતી. અઢાણે જ કેવી સગવડ, મોટું ને પછી એમાં આપણે વોટર બેકું પહેરી હોય. જલસા પાટી નથી. જલસા પાટી નથી. પાણી ભરી આવ્યા એટલે પૂંજા બાપાએ એના ખડિયામાંથી હૂંઠની ડાબલી કાઢી, અડધો ખોબો હૂંઠ મુઠ્ઠી ભરી અને પાણીને લોટામાં નાખીને પી ગયા. કરે બાપા આ શું કરો છો? એક તો લબરકી ઉપડી ગઈ અને આ હૂંઠવાળું પાણી. કે છોકરાઓ તમને ન ખબર પડે, ગરમી ન અટાડે, ગરમીને અટાડે, તમને ન ખબર પડે. થોડીક વારે શાંતિ થઈ, ઓલી આલ્યા. 2:30 વાગ્યે દેવળિયા શામજી બાપા પટેલ કે કાંઈક નામ દેવળિયાના એની વાડીએ ગયા. કો હાકે કો
જોઈ ગયા ઘરે બાપા આવો 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 એકદમ કોસ ઓળીને ખાટલા બાટલા પાથરી દીધા ને બેઠા પાણી પાયું. બાપા જમવાનું બાકી છે, કાં ઘીરેથી ભાત મગાવું. પૂંજા બાપા કે 2:30 વાગ્યા 98 ખાવાનું બાકી હોય. અમે ગગડાવે હમણાં ખાઈ લીધું. ગગડા એમનું હો, અમે ગગડાવે હમણાં 2:30 વાગ્યા 98 ખાવાનું બાકી હોય. કે તો બાપા ચા કરો, પી લઈ રકાબી રકાબી. રકાબી રકાબી ચા પાયો. ત્યાં વાણંદ બાપા નામ ભૂલી ગયો, દાઢી કરવા આવ્યા. આ મોટી મોટું આ મૂસું રાખેલી આણે પટેલે. બંધા બાપા કહેલા શિકાર કરશો? કે બાપા આપણે થોડો શિકાર કરાય કે તે આવડી મોટી મૂસું હું રાખીશ. ઓલાને કે આને મૂસું પાડી નાખ, આની મૂસું પાડી નાખ. વગર હું વાળે વાળું કરી દીધું. એ ભાઈ શારક વાગી ગયા એમને. પાછા ત્યાં હાલતા કે બાપા ગાડું જોડ લો. મુંજા બાપા કે ગગડા બળદને હેરાન કરાય, અમે ને ગગડા હમણાં આયલા જાઉં. પૂંજા બાપુનું એવું કોઈ ગાડું જોડે જ બેસી જાય, પણ પેલા ના પાડે કેમ છે કેમ નહીં. ઢીલા પોસો હોય ન જોડે તો કાંઈ નહીં, જોડે તો બેસી જાય. અરે અમે આયલા જાવું, બળદને હેરાન કરાય. જ્યાં જમાયણી પૂગ્યા રાતના 8:30 થઈ ગયા. ઓલા બધા વાળું કરીને વાડ રોવે તો એ મોડા મોડા ગયા. પેલા બાપાને આવી ગયા, હાલો હાલો જમવાની તૈયારી કરો. પૂંજા બાપા કે 98 દી જમવાનું હોય. અમુક ઘર એવા હજીય છે પેલા બાપા આવી ગયા, શાક મેલો શાક મેલો. કેવું શાક ભાવ છે તમે કરો ને, એ ભાવ છે પણ કરો. અમુક હું ધીરજ ધારણા વાળા પુરુષો હોય કે શાક કરો ને રોટલા કરો ને, કે અઢાણે હોય શાક ને રોટલા ને. અમે હમણાં અહીં દેવળિયા જમી લીધું છે. છોકરાઓ પેટી તબલા કાઢો, ગગડા હાવ કોરા કટ. હો ભાઈ આખો દી આયલા, ખાવા મળ્યું નહીં અને આખી રાત ભજન કરાવ્યા. છતાંય મનમાં રાજીપો એવો ને એવો. આ વૈરાગ કેવો કહેવાય, આ વૈરાગ કેવો કહેવાય. ચકમક દેખી લોહ સળે, કોઈ સાધનો મળે નહીં હાલવાના, કોઈ વાહનોની ક્યાંય બેહવા તો નહીં, જોવાય ન જડે. જોવાય ન જડે. પાણી પીવાનું એમ થાય. મેં કાલે એક પ્રસંગ યાદ કરતા હતા. ઘણા વર્ષો પહેલા પીપળિયાથી ગાડું લઈને તરગરી અર્જુન બાપાની તિથિમાં આવતા હતા. દેવારામ બાપા ને મામૈયા બાપુ ભેળા ને અમારે માતાઓ ગંગામાં ની એ ભેળા ને ગામમાંથી 1-2 સત્સંગી બહેનો ભેળા ને કંઈક 2 છોકરા સાયકલોમાં ને બીજું ગાડું લઈને ખડખડથી આ ખજૂરી તરફ આવતા નળ આવે. નળમાં ગાડું આવેલું આવે ને એમાં બધાને તરસ લાગી પાણી પીવું. એક ઠેકાણે મશીન હાલે ને ટાંકામાં આ બાજુ ટાંકામાં પાણી જાય ને પટેલનું ખેતર આ બાજુ છે. નળમાંથી નીચેથી ભૂંગળામાં આ બાજુ પાણી નીકળે. તો જ્યાં પાણી ટાંકામાં પડતું હતું ત્યાં જઈને એનો પટેલનો વાઇટકો હતો. એ વાઇટકે બધાએ
પાણી પી લીધું. છેલ્લે અમારા ગામના બેન, એક અમારા ગીગાભાઈને ઘરેથી નાનું બેન, એ પાણી વાઇટકો લઈને પીવાઈ ગયા ને વાઇટકો છટકી ગયો, એ વહી ગયો ભૂંગળામાં. ઓલો પટેલ કે મારો વાઇટકો દ્યો, એટલે ઓલો વાઇટકો પડી ગયો એટલે મામૈયા બાપુ ઓલા બેન ઉપર ખીજાડે કે આવીને આવી વેવલી રહી તું, અને ઓલે અઠ કરી કે મારો વાઇટકો દ્યો. હવે ઓમાં ભૂંગરા વહી ગયો, વાઇટકો કાઢવો કેમ? વાઇટકો કાઢવો કેમ? આના કાની કરીને મામૈયા બાપુ કે હાલે તારા વાઇટકાના 20 રૂપિયા પણ અમને છૂટા કરી ભાઈ. એટલે આવો સમય, એ સમયની અંદર મહાપુરુષોએ ખેડાણ કરી અને આ ભક્તિ ભાવને ટકાડી રાખ્યો. વૈરાગ ન કહેવાય ભાઈ, વૈરાગ ન કહેવાય, વૈરાગ કહેવાય. ઉપર તજે અને અંતર ભજે એમનો સરે અર્થ. ઉપરથી તજે ને અંતરમાં વિષયની ઈચ્છા હોય તો એમ અર્થ સરતો નથી. ઉપરથી ભલે રાગી દેખાય પણ અંતરથી વૈરાગી હોવા જોઈએ. સંતો મહાપુરુષો ઉપરથી તમને વ્યવહારિક કાર્યો કરતા હોય તો રાગી દેખાય પણ અંતરથી વૈરાગ હોય છે કે ક્યાંય એનું વળગણ હોતું નથી, ક્યાંય એનું વળગણ હોતું નથી. ઉપર તજે અને અંતરમાં ભજે એમનો સરે અર્થ. ઉપરથી ત્યાગ કરે ને અંતરમાં એની ઊંડી ઈચ્છા રહેતી હોય તો અર્થ સરતો નથી. વણશો જે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થ, એ વર્ણાશ્રમથી વણસી ગયો, છેલ્લે અનર્થ કરશે. કારણ કે જળમૂળમાંથી વાસનાનું બીજક ભૂંજાણું નથી. અર્ધદગ્ધ સ્થિતિવાળો સાધક નથી સંસારનો રહેતો કે નથી ભક્તિનો રહેતો. એટલે કલ્યાણ સાહેબે ગાયું કેલા ગુરુ કર્યા પણ તને ગરજ નહીં. તો ગરજ વિનાનું આ જ્ઞાન ક્યાંથી આવે જ્યાં સુધી તને ગુરુમાં ગરજ નથી? તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો એ નર નારીમાંય ન આવે. જ્ઞાન વિના નહીં તો સંસારનો, નહીં તો ભક્તિનો. કાં ખાતર લ્યો કાં લ્યો ઘાણી પીલાય, અધકસરું રે એ તો બે વાતથી જાય. આખા તલ હોય તો ગુણું ભરી રહે અને તેલ કાઢો તો ડબ્બા ભેરા રહે, પણ હાની ત્રીજે ટેક ગંધાઈ જાય. હાની કાં હાવ અજ્ઞાની હારા ને કાં પૂરા જ્ઞાની હારા, પણ અધકેસરું નહીં હારું. જ્ઞાની એ નહીં ને અજ્ઞાની એ નહીં, એ અર્ધદગ્ધ સ્થિતિ છે. એ એકેય વાતનો નહીં કરતા અજ્ઞાની હારા. એ કે ભાઈ અમને બધીએ ખબર છે, ભક્તિ ન કરીએ તો અધોગતિ થાય ને 84માં જાય ને. એ તમે બોધ આપો પછી જ અમને ખબર પડે એવું. અમને ખબર છે પણ અમે નક્કી કરી લીધું છે કે માન મનુષ્ય અવતાર મળ્યો છે, અમારે મજા કરી લેવી છે. પછી 84 ને ભલે ને 85 જાય. એટલે એ ધબેડીને સંસારના સુખ તો ભોગવી લે, આપણે એ ભોગવી શકીએ નહીં, આપણે એ ભોગવી શકીએ નહીં. જભો પહેરો હોય ને માળા પહેરવી, કેમ ફિલ્મમાં જવું? હે નો સંસારના સુખ ભોગવી શકે, નો ભક્તિ કરી શકે. નિરખી વૃક્ષ વિશાળ ઘણેરા, ફળ દીઠા બહુ સારા. સડતા વૃક્ષે અધવસ જાતા, વાવંટોળ વિટાયા. ન દેખાય ઉપર કે નીચે, અધવસ રહીને અટવાયા. તેણે થીર થઈને તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી મોતી નહીં મિલાયા. આવરણનું વાવાઝોડું ચડતા નથી ઉપર ચડી શકતો કે નથી નીચે આવી શકતો.
માટે ઉપર તજે અને અંતર ભજે, એમનો સરે અરથ, વણશો જે વર્ણાશ્રમ થકી અંતે કરવાનો છે અનરથ. વર્ણાશ્રમથી વણચી ગયો, બે વાતથી રહ્યો. કાગડાને એમ થયું ખરું આપણે બોલીને માણા તરત પાણો લે, અને મોરલો બોલે તો કાન માંડે. ચાલ્યું ભરીને દાણા મૂકે, ફળીમાં આવ્યો હોય તો આપણે નેવે બેઠું ન થાય. આપણે હવે કાગડો રહેવું જ નથી, મોરલો થઈ જવું છે. મોરલાનું પીસું જડે એ ભરાઈ દે ને પોતાનું કાઢી નાખે, મોરનું જડે એ ભરાઈ દે ને પોતાનું કાઢી નાખે. બધા મોરના પીસા ગોઠવી દીધા. મોરલા નાઈટમાં ગયો, બોલા કે આ હું પીસડા આપણા પણ મોઢું આપણું નથી. હા, મોઢું આપણું નથી. મોરલાએ જોઈ જોઈને પોતાના હોના પીસા ઓળખીને લઈ લીધા, થઈ ગયો બાંડો. પછી એની નાઈતમાં ગયો કે આને ખે રોગ થયો, શું શેપી રોગ છે, આના નાઈત બરો કાઢો. મોરલાની નાઈત નો રહ્યો, પણ એની નાઈત નો રહ્યો. એકેય વાતનો નહીં. ભક્તિ કરવી તો ભાવથી કરવી, શ્રદ્ધાપૂર્વક કરવી, હમદર્દીથી કરવી, સાચી જિજ્ઞાસાથી કરવી. દુનિયાને દેખાડવા માટે નહીં, એક વાતની ગાંઠ વાળી લેવી કે તમે જેની ભક્તિ કરો છો ને, દુનિયાને ખબર હોય ન ખબર હોય, પણ તમે જેની કરો એને ખબર છે, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એનાથી કાંઈ અજાણ્યું નથી. સેવાને સમરણ સબ કોઈ કરે, દીઠા વિના ન જ આવે. શબ્દ શું નેડા મૂળ જ કેડા, હરદમ હરદમ હેવાય ગજાનંદ. આવો ને આપણે ગુણપતિ ગાઈએ. સેવાને સમરણ જેના કરે છે એ સદગુરુની નજર ભારો હોય નહીં. દુનિયાને ખબર હોય કે ન ખબર હોય, આને બધુંય હુજે છે. બસ જેની ભક્તિ કરો એને ખબર હોય, બીજાને ખબર પાડીને કરવું છે હું, એમ કહું છું. હે, શું કરવું છે? આપણે તો ઓળખાણી એની આરે રાખવી છે, નાતો એની આરે બાંધવો છે, અંતરંગ એની સાથે થવું છે, એ સ્વરૂપમાં ભળી જવું છે. જગતને દેખાડવાની ક્યાં વાલા આમાં કાંઈ જરૂર છે ખરી? નહીં. ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડી ગયું દૂધ, ગયું ઘ્રત મહી માખણ થકી આપે થયું અશુદ્ધ. ભોગથી જોગ ભ્રષ્ટ થાય છે. જોગ ને ભોગ બેય ચાલે નહીં. ભોગથી યોગ ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટ થયો યોગ ભોગથી, જેમ બગડી ગયું દૂધ. દૂધ બગડી ગયા પછી નથી એનું દહીં થતું, નથી એનું માખણ થતું, નથી એનું ઘી થતું, બધા એમાંથી ગયું. એને ઉકેડે જ નાખી દેવું પડે. જે દૂધ બગડી ગયું એને ઉકેડે નાખી દેવું પડે. ન એનું ઘી થાય, ન એનું દહીં થાય, ન એનું માખણ થાય. જો ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડી ગયું દૂધ, ગયું મહી માખણ થકી, ગયું ગ્રથ મહી માખણ થકી આપે થઈ ગયું અશુદ્ધ. અશુદ્ધ થઈ ગયું. માટે દૂધ ન બગડે એની પહેલા એમાં જામણ નાખી દેવું જોઈએ. ગુરુગમનું જામણ પડી જાય તો દહીં થાય ને માખણ થાય ને ઘી થાય, પણ જામણ પડી જાય તો ટાણાહામું જામણ પડી જાય તો જરૂર દૂધમાંથી ગ્રત થાય છે. બગડી ગયા પછી કાંઈ કામનું નહીં. એક વખત
લક્ષ્ય ઉપરથી ચિત્ત ચલાયમાન થયું, શંકા કુશંકા થઈ, ભાવ કુભાવ થયો, પછી બાપા ભાવને બાંધવો બહુ મુશ્કેલ પડે છે. એકવાર ભાવ તૂટક ભૂટક થયો, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે સંતોને ધન્યવાદ અપાય. કેટલી કસોટી, એટલા સંકટ, એટલી વિપત્તિઓ, આંતરિક બાહિર આવરણો, એ બધું હોવા છતાં એના વૈરાગમાં, એના ભક્તિ ભાવમાં કોઈ ફેર ન પડ્યો. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ઈ જ ભાવમાં, ઈ જ નેકટેકની અંદર પોતાના જીવનને વ્યતીત કરી ગયા. એવા મહાપુરુષોના જીવનની સાપો આપણા હૃદયપટ ઉપર ઉઠે છે. એવા રેણી કરણીવાળા મહાપુરુષની મૂર્તિ આપણી સ્મૃતિ પટ ઉપર અંકાઈ જાય છે. કારણ કે એની રેણી કરણી એવી છે, એનું વર્તમાન એવું છે, આપોઆપ આપને એનામાં ભાવ બંધાય છે, આપોઆપ આપને એનાથી લાગણી થાય છે, આપોઆપ આપણા મનોવૃત્તિનું ખેસાણ એ મૂર્તિ તરફ થાય છે. એની રેણી કરણી એવી છે, એનું વર્તમાન એવું છે. અને વર્તમાનધારી મહાપુરુષની સાપ જ હૃદયપટ ઉપર ઉપસે છે. બાકી પળમાં જોગી, પળમાં ભોગી, પળમાં ગ્રહસ્થીને ત્યાગ, કહે નિષ્કુળાનંદ એ પુરુષનો વણહમજો છે વૈરાગ. પળમાં જોગી, પળમાં ભોગી, પળમાં ગ્રહસ્થીને ત્યાગ. ત્યાગ કર્યા છતાં ગ્રહસ્થીના સંસ્કારો એમનેમ પડ્યા છે. તો એક દી જરૂર કંઈક મન લોભાય છે અને પાછું ફાંસલામાં ફસાય છે. પળમાં જોગી, પળમાં ભોગી, પળમાં ગ્રસ્તીને ત્યાગ, કહે નિષ્કુળાનંદ એ પુરુષનો વણહમજો છે વૈરાગ. વણહમજો જે વૈરાગ છે એ ખોટો છે, સાસો જે વૈરાગ્ય છે. કામ ધંધો કરતા, વ્યવહાર કરતા, જેને ગુરુ ભૂલાતા નથી, નિશાન ભૂલાતું નથી, લક્ષ્ય ઉપરથી ચલાયમાન થતો નથી, આવળ ગોવળ હાંચવવામાં, કામ ધંધો કરવામાં 5-15 દી ન મળાણું ત્યાં એને વિહવળતા થઈ જાય કે ઓહો, એ કામ ધંધામાં ઘૂસવાણો છે છતાંય વૈરાગી છે, નિશાન બોલતો નથી, લક્ષ્ય બોલતો નથી. એ ખરેખર કર્મયોગી છે, ભક્તિ યોગી છે, જ્ઞાન યોગી છે. માટે હે સાધુ સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. હે સાધવાળા સાધકો, હે જિજ્ઞાસુઓ, સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. વ્યવહાર કરવાની છૂટ, કામ ધંધો જે નિર્માણ થયો છે એ કરવાની છૂટ, સગાવાલા હેતુ મિત્રોમાં જવાની છૂટ, 5 પૈસાની કુદરતે સગવડ આપી હોય તો પૃથ્વીનું પરિભ્રમણ કરવાની છૂટ. પણ ગુણગ્રાહિક જીવન બનાવો, ગમે ત્યાંથી ગુણને ગ્રહણ કરો. વ્યવહાર કરતા, પરિભ્રમણ કરતા, સગાવાલામાં રહેતા, હેતુ મિત્રોમાં રહેતા, આવળ ગોળવળ હાંચવતા, નિશાનને ભૂલવું નહીં, લક્ષ્યને ભૂલવું નહીં. તો તમે પરિભ્રમણ કરશો તો પરિભ્રમણ તમારું લેખે લાગશે. પરિભ્રમણ કરીને જો ગુણગ્રાહિક તમારી વૃત્તિ હશે તો પરિભ્રમણ કરીને તમને નિર્ણય થાય,
નિશ્ચય થાય કે ઓહો, દુનિયાભરની અંદર ફરું પણ મારા સદગુરુએ મને આપ્યું એનાથી કાંઈ મહાન નથી, એનાથી કાંઈ વધારે સારું નથી. ઓહો, મારા સદગુરુએ મને ન્યાલ કરી દીધો. લપન સપન બધા છોડાવી દીધા. ક્રિયામણમાંથી બારો કાઢી નાખીને સહજ યોગની સાધનામાં દાસને સ્થિર કરી દીધો. પરિભ્રમણ કરી બધું જોતા જાણતા ગુણ બંધાય. ઓહો, મારા સદગુરુ કહે છે એ જાણે વાત તો બરાબર છે. એવું ક્યાંય નથી એટલે નથી જ. અમુનો ગુણ બંધાય. પણ નિશાને આપણું ધ્યાન હોય તો, નિશાને આપણું ધ્યાન હોય તો. નિરંતર જળમાં કમળ રેવે, જરાય સડો નો થાવે, ખાવે પીવે રેવે વ્યવહારે, નિર્મળ સંત સદાઈ સમાગમ સંતનો રે, સર્વ દુઃખને ટાળે, આપણા ભવ રોગને મટાડે. નિરંતર કમળ જળમાં રહીએ છે છતાં સડતું નથી. એમ સંતો મહાપુરુષો વ્યવહારમાં રહીએ, ખાવે પીવે છતાંય નિર્મળ, છતાંય પવિત્ર. ખાવે પીવે રેવે વ્યવહારે, નિર્મળ સંત સદાય, ગમે એનો સંગ કરે તોય નિર્મળ. તોય વડાપ્રધાન મજૂરની લાઈનમાં બે એટલે મજૂર થઈ જાય કે વડાપ્રધાન જ રહીએ? મજૂરની લાઈનમાં બે એટલે મજૂર થઈ જાય. એમ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મયોગી ગમે અહીંયા પરિભ્રમણ કરે પણ એની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય. બ્રહ્મ સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય, કંઈ ફેરફાર ન થાય. ગમે એની આરે ઉઠે બેહે આવે જાય, એની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. સમુદ્રને પ્રવાહ નથી, ધ્રુવને ગતિ નથી. એમ બ્રહ્મનિષ્ઠ યોગીઓ મહાપુરુષો જેના મનવૃત્તિના પ્રવાહો આત્મ સ્વરૂપમાં શાંત થયા છે, ત્યાં પ્રવાહ નથી, સમુદ્રમાં પ્રવાહ નથી, આનંદના હિલોળા છે. એમ મહાપુરુષોની મનવૃત્તિના પ્રવાહો વિષયમાં વહન કરતા બંધ થયા છે, આત્મ સ્વરૂપમાં સ્થિર થયા છે, ત્યાં આનંદના હિલોળા છે. પ્રવાહ નથી, ગતિ નથી, સ્થિરતા છે. એની સ્થિરતા છે. તો એ સાધુ સમજીને હાલો, ભક્તિ માર્ગની અંદર સમજણપૂર્વક હાલો. આપણા ધણી ગુરુને ધારો, સદગુરુ ધણીને હૃદયમાં ધારણ કરો. એ મૂર્તિને પ્રેમથી વહાલ કરો, એને સર્વસ્વ માનો. એની કાયમને માટે શરણાગતિ સ્વીકારો. સાધુ સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. બ્રહ્મા નામ આવે, વિષ્ણુ નામ આવે, શિવ નામ આવે, ગુરુ નામ આવે, ત્યાં તરત જ પોતાની ધ્યાનની મૂર્તિ પોતાની સ્મૃતિમાં આવી જવી જોઈએ કે આ મારો ઠાકર છે. બસ. સંતાર સારંગી વીણા વાસળી બોલે 52 બારો. પિંડ બ્રહ્માંડની ઉપર કોઈ સંત ચડે સોધારો. સંતાર સારંગી વીણા વાસળી બોલે 52 બારો. જે નાદ બ્રહ્મ રૂપે ઘટોઘટની અંદર 52 વિલાસથી બારો જે રણકાર કરી રહ્યો છે, જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે,
52 ગુરુ તત્વ છે, અવિનાશી તત્વ છે, જેનો રણકાર ઉઠી રહ્યો છે. સંતાર સારંગી વીણા વાસળી બોલે 52 પણ એનું દર્શન કોને થાય? એ નાદ બ્રહ્મની લિજ્જત કેને પ્રાપ્ત થાય? કે પિંડ બ્રહ્માંડની ઉપર જે સંત સોધારા ચડે છે એને થાય. પિંડ એટલે દેહ અને બ્રહ્માંડો એટલે ઇન્દ્રિયો સમજવી. ઇન્દ્રિયોને બ્રહ્માંડોની ઉપમા છે. દેહ ભાવથી પર થઈ, ઇન્દ્રિયો ભાવથી પર થઈને જેના મનોવૃત્તિ આ 52 વિલાસથી બારું જે શબ્દ બ્રહ્મરૂપ ગાજી રહ્યો છે, જે સ્થિર તત્વ છે, ન્યા જે પહોંચી ગયા એને આ લાભ થાય છે. સંતાર સારંગી વીણા વાસળી બોલે 52 પિંડ બ્રહ્માંડની ઉપર કોઈ સડે સંત સોધારો. પિંડ બ્રહ્માંડની ઉપર સોધારા સંતો ખેલે છે. હે સાધુ, સમજીને હાલો. આપણે ક્યાં માર્ગે ગતિ કરી રહ્યા છીએ એટલી તો આપણને ખબર હોવી જોઈએ ને, કે જે માર્ગે હાલ્યા જાય છે અહીંયા ક્યું મુકામ આવવાનું છે એનો ખ્યાલ હોવો જોઈએ. કયો રસ્તો પકડ્યો છે? આપણે આપણા મનમાં મનરૂપી મકરૂબી કરીને હાલતા હોય, એમાં મોક્ષ પદનો મુકામ આવશે, પણ જોતો ખરો એ રસ્તો જ નથી. એ રસ્તો જ નથી. કાંઈક ભૂલાઈ નથી ગયો ને? મોક્ષ પદનો મુકામ આવે એમાં આવી નિશાનીઓ નથી દેખાતી. ક્યાંથી આવશે? કાંઈક રસ્તો ભૂલાઈ ગયો છે. ક્યાં રસ્તે હાલ છો એનો તને ખ્યાલ હોવો જોઈએ. એનો રસ્તો નથી ભૂલાઈ ગયો ને એનો ખ્યાલ રાખવો પડે. એનો ખ્યાલ રાખવો પડે. આમાં એક હરખા રસ્તા હોય, ભૂલાઈ જાય. આવડો આ જ છે, ભૂલાઈ જાય. અને એ જ એની અકળ કળા છે. કળા છે. પણ ઓકા યંત્ર જેનું બરાબર છે ને એ રસ્તો ન બોલે. નિશાન ઉપર ધ્યાન રાખીને આયલો જતો હોય એ રસ્તો નથી ભૂલતો. નગર ભૂલાઈ જાય. નગર ભૂલાઈ જાય. સાધુ, સમજીને હાલો. ક્યાં માર્ગે ગતિ કરો છો એનું ધ્યાન રાખો. રખે ને આપણી જીવન ગાડી કંઈક બીજા પાટે તો નથી ચડી ગઈ ને? ભલે ઓલી વખતે આ કાંઈ ગયા હતા તો આવું કાંઈ નહોતું આવતું, તો સમજી લે કંઈક રસ્તો બીજો છે. તો કંઈક રસ્તો બીજો છે. ભૂલી ગયો હોય તો હજી કોઈ અનુભવીને પૂછ. પણ મકરૂબી કરીને આંધળું ક્યાં પંથ કાપવાનું, ખોટું દોડવાનું મૂકી દે. આપણા ધણી ગુરુને ધારો. સાચો રસ્તો હોય, મોક્ષ પદના મુકામ તરફ જે રસ્તો દઈ હોય એ રસ્તે આપણે હાલતા હોય તો વિવેકની, વિચારની, જ્ઞાનની, વૈરાગ્યની, ભાવની, પ્રેમની, શ્રદ્ધાની, મૈત્રીની નિશાનીઓ મંડે જીવનમાં આવવા. સમજવો કે બરાબર રસ્તો છે. આ રસ્તો આપણો બરાબર છે. કલ્પના શાંત થવા માંડે, ઉધામાં ઓછા થવા માંડે એટલે સમજવું કે હવે આપણો રસ્તો બરાબર છે. આ બધુંય હોય ને તો કંઈક રસ્તો ફેર છે. ફેર છે.
છે, ગતિમાં કંઈક ફેર થયો છે. વાજિંતરમાં વધુ ઉતાવળો, ભૂંગળમાં ભણકારો. પવન પૂતળી રમે પ્રેમ છે નાભી કમળ વિસ્તારો. સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો. વાજિંતરમાં વધુ ઉતાવળો. નાદ બ્રહ્મના વાજા એક ક્ષણવારમાં વાગવા માંડે છે. કારણ કે એમાં મેળ કરવાની માથાકૂટ નથી. એમાં મેળ ફરી ગયો ને ઉતરી ગયો ને એ આમાં કાંઈ ન આવે. મેળ કરેલા અનાદિકાળથી મેળ કરેલા તૈયાર છે ને આમાં મેળ ઉતરે નહીં. અને મેળ ઉતરે એ નાદ બ્રહ્મનું વાજું નહીં. મેળ ફરી ગયા હોય એનો મેળ કરી દઈએ એ આ વાજુ છે. મેળ ફરી ગયા હોય ને એનોય મેળ કરી દઈએ એ આ વાજુ છે. આનો મેળ નો ફરે નહીં. વાજિંતરમાં વધુ ઉતાવળો, ભૂંગળમાં ભણકારો. પવન પૂતળી રમે પ્રેમ છે નાભી કમળ વિસ્તારો. પ્રાણરૂપી પવન પૂતળી રમી રહી છે. આ બધોય નાભી કમળની અંદર વિસ્તાર છે. નાભી કમળની અંદર આ બધા નોખા નોખા ખેલ થઈ રહ્યા છે. ન્યા જે પહોંચે છે એને આ અનુભવની સૂઝબૂઝ પડે છે. આમાં ઢોલ નગારા ધેંધે વાગે, પડઘમમાં પડકારો. નાભિકમાં નિરખી જો આમાં તાંત કરે છે તુહિકારો. અનેક પ્રકારના નાદ બ્રહ્મના વાજા વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. આ અવિનાશી સદગુરુ પરમાત્માની અકળ ગતિ છે. ન્યા કાયમને માટે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. અનેક પ્રકારના વાજા વાજિંત્રો વાગી રહ્યા છે. આનંદની હેલી વરસી રહી છે. ઢોલ નગારા ધેંધે વાગે, પડઘમમાં પડકારો. નાભી કમળમાં નિરખીને જુઓ, પ્રાણરૂપી તાંત કરી રહી છે તુહિકારો. પ્રાણની અંદર તુહી શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એમાંથી અનેક પ્રકારની રાગ રાગિણીની ધ્વનિઓ ઉઠે છે. એકમાંથી જ આ એક જ વાજાની અંદર હજારો વાજાના સૂર નીકળે છે. નોખી નોખી જાતના ધ્વનિઓ આમાંથી નીકળ્યા કરે છે. તાંત કરી રહી છે તુહિકારો. સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો. આ પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. તમારા મન વૃત્તિને ગુરુના નામમાં વાળો. પલ પલમાં રંગ પલટાવે, પલ પલમાં રંગ પલટાવ્યા કરે છે. જગતને નિત્ય નવું રાખવાને માટે મારો નાથ નવા નવા રંગો પલટાવ્યા જ કરે, પલટાવ્યા જ કરે છે. કોટી કળાનો કરનારો. પણ બહુ રંગોમાં ધ્યાન ન દ્યો. રંગ જે પલટાવનારો છે એમાં ધ્યાન દ્યો. મનવૃત્તિને સદગુરુના નામમાં વાળો. જેણે મનવૃત્તિના પ્રવાહોને સદગુરુના નામમાં વાળ્યા એને અનુભવમાં સમજવામાં આવ્યું કે ઓહો, કરતા કુદરત જેને કહું, જગત સર્જનહાર કહું, જગત નિયંતા કહું, એ ત્રણ લોકનો નાથ તો
મારા ઘટ મંદિરમાં બિરાજમાન છે. મારા ઘટ મંદિરમાં બિરાજમાન છે. મને મારા સદગુરુએ જે સમજણ આપી, જે કીધું તો એ હાવ સાચું છે. કાને સુણી હવે એવી આંખે દેખી, નબી સબકો કહેતા, પશ્ચિમ ધરાના પીર બાદશાહો તો સબકે ઘટ મેં રહેતા. જે વાતો કાનેથી સાંભળી હતી એ સદગુરુની દયાથી અનુભવની આંખે અનુભવમાં આવી. કાને સુણી એવી આંખે દેખી, નબી સબકો કહેતા, પશ્ચિમ ધરાના પીર બાદશાહો તો સબ ઘટ મેં રહેતા. નાભીપરાનો બાદશાહ ઘટોઘટની અંદર થાણું થીર કરીને બેઠો છે. ઘટોઘટમાં એ થાણું થીર કરીને બેઠો છે. પણ જેને સદગુરુ મળ્યા, આ સમજણ જેને હૃદયે બેઠી, એને બાપા સમજવામાં આવ્યું. બાકી પરિબ્રહ્મને જોવા ઘણા ઘણા કષ્ટ ખમે. જોગી મોટા મુનિ આ દેહને ખેહ કરીને દમે. જોગી મોટા મુનિઓ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપને જોવાને માટે સૌ કોઈ મથણા મથે છે. દેહ કરીને ઘણા ઘણા કષ્ટો પણ ભોગવે છે. પણ તોય એમને દર્શે નહીં, તોય દર્શન થવું દુર્લભ છે. એને દેખાડ્યો ગુરુદેવ, નહીં ડેરામાં નહીં મંદિરમાં, કયું તારા હૃદયમાં વસી રહ્યો છે એને સેવ. મંદિરોની અંદર ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવી છે. શાસ્ત્રોની અંદર ઋષિ મુનિઓએ એના ગુણગાન ગાયા છે. જે ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવી છે, જેના ગુણગાન ગાવામાં આવે છે, એ પ્રત્યક્ષ આપણા દેહ મંદિરની અંદર બિરાજમાન છે. પ્રગટ સ્વરૂપે જોવું હોય, પ્રગટ સ્વરૂપનું દર્શન કરવું હોય તો વેદ શાસ્ત્ર, પુરાણો, ધર્મગ્રંથો, ઋષિ મુનિઓ, અનુભવી સંતો એમ કહે છે કે પ્રગટ સ્વરૂપે ઓળખાણ કરવી હોય તો કોઈ સદગુરુની શાન લઈને અંતર ખોજ કરો, નિજ ઘટમાં જુઓ. જેદી ઓળખા હે, જેદી મળશે તેદી ન્યા મળવાનો છે. બહાર ગોતે નહીં આવે આરો, વીતી જાહે જન્મારો. તુહી બોલે તુજમાં જે, આપે આપ ઓળખાવનારો. પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. તારા હૃદયમાં વસ્યો એને સેવ, એની સેવના કરી. તો મને અસરજ બહુ લાગ્યું કે રામ હું મારા હૃદયમાં વસે. મને તો સાંભળતા બહુ અસરજ લાગ્યું કે રામ મારા હૃદયમાં. માણામાં ભગવાન, એટલે પાણામાં હોય તો માણામાં હું કામ ન હોય? માણામાં હું કામ ન હોય? મનુષ્ય દેહને તો વેદોએ અને શાસ્ત્રોએ ભગવાનનું મંદિર કહ્યું છે. આ મંદિરની અંદર પ્રત્યક્ષ મૂર્તિ બિરાજે છે. આ મંદિરમાં પ્રત્યક્ષ મૂર્તિ બિરાજે છે. મને બહુ અસરજ લાગ્યું કે મારા ઘટમાં હોય તો હારી મને ઓળખાણ કેમ ન થાય ને આ અંધારું કેમ મટે નહીં. कि आ लोह की पेटी में पारस भिरा है, लोह पारस नहीं होता है. તમે કહો છો કે આ લોઢાની પેટીમાં પારસ છે, પેટી હોના ન થઈ જાય. કે કાટ કપટ ભર્યું કાયા में लोह सुवर्ण नहीं होता है. કાટ કપટ છે ત્યાં સુધી પારસ પરસતો નથી અને સોનું થતું નથી. પહેલી જ વાત આપણે કરી ગયા કે પ્રપંચ રૂપી કાટ કપટને ઘસીને કાઢવું પડે ને એને માટે સત્સંગને સેવા છે. સેવા થકી અને સત્સંગ થકી જો કાટ કપટ નીકળી જાય
તો લોઢાને હોનું થતા વાર નથી, કારણ કે પારસ તો પ્રત્યક્ષ બિરાજે છે, પણ કાટ છે એ કાટ કાઢવો પડે, એ કાઢવો પડે. એક સંતને બે પાંચ જિજ્ઞાસુએ જઈને પૂછ્યું, બાપુ તમે સંત પારસ કહેવાઓ કેમ? કે હા ભાઈ, કે અમે લોઢા કહેવાય. તો બાપુ અમે તમને સ્પર્શ કરીને હોના નો થાય થઈ જાવ ને. પણ એક વાત છે કે લોઢા ઉપર જ્યાં સુધી કાટ કપટ હોય ઈ સોનું નથી થતું. લોઢાને ભઠ્ઠીમાં નાખી તપાવીને અથોડા મારવા પડે. જો તમારે સોનું થવું હોય તો ભઠ્ઠી પેટાવું કે બાપુ હમણાં ખમી જાઓ, હમણાં ખમી જાઓ, હમણાં ખમી જાઓ. તો સંતોના જ્ઞાન રૂપી હથોડા ખમે ને એના કાટ નીકળે છે. મનરૂપી લોઢાને શ્વાસોશ્વાસની ધમણ હાકીને દેવતા જલતો કરીને એમાં રાખે ને સંતોના શબ્દના હથોડા ખમે ને એ હોના બની ગયા બાબુ. હા, બની ગયા. કાટ કપટ ગુરુ કારીગર કાઢે, ધોબી જ્યું કપડા ધોતા હે, રંગ પતંગ ચડે બહુ રંગા, શ્વાસો શ્વાસે હોતા સોતા હે. તો ભાઈ મને અસરજ લાગ્યું કે રામ મારા હૃદયે વસે. ગુરુએ કીધું કે હા, કે તો એની ઓળખાણ કરવી હોય તો. ત્યારે ગુરુએ મને ધ્યાન ધરાવ્યું, અતિ દ્રઢ કરાવ્યું મન. એકાગ્રતા થઈ ત્રિકમની સાથે, ત્યારે પ્રફુલ્લિત થયું મારું તન. ધન્ય ગુરુ ધન્ય રે, ઉપમા નહીં અન્ય કોઈ. વળી મને ધ્યાન ગુરુએ ધરાવ્યું, અતિ મનને દ્રઢ કરાવ્યું. મનને નિશાન ઉપર અતિ દ્રઢ કરવું છે, નિશાન ઉપર અતિ દ્રઢ કરવું છે. એકાગ્રતા થઈ ત્રિકમની સાથે, ત્રિકમની સાથે એકાગ્રતા થતા મારું તન પણ પ્રફુલ્લિત થઈ ગયું. જેનો શેરો કાયમને માટે આનંદથી હિલોળા લેતો હોય એવો પ્રફુલ્લિત દેખાય, એવો પ્રફુલ્લિત દેખાય. બાકી કેટલાયને હોગ્યું મોઢું ન મટે. હું તકલીફ છે, હું આટલી બધી તકલીફ છે તે મૂંઝવણની, અને હું કાણજાણ તકલીફ પડી ગયું, મોઢું જ સારું ન હોય. એ ભાઈ રામ રામ. હા રામ રામ. હું વાંધો છે તને એટલો બધો? પ્રફુલ્લિતતા જ નહીં, આનંદ જ નહીં, શોકમય જીવન વયું જાય છે. જેને એકાગ્ર થયા એની તન પ્રફુલ્લિત થાય છે. એ ગુરુ દત્તાત્રેયને જોઈને યદુ રાજા શક્કર ખાઈ ગયો બાપુ. એવો મહારાજ ધન્ય છે. મારે 2-3 વાર તમારી મુલાકાત થઈ. નથી કંઈ કર્મ કરતા, જંગલમાં આર્યો છો, ફળ આહાર કરો છો, પણ જ્યારે મળું ત્યારે તમારા શેરા ઉપર આટલો ને આટલો આનંદ. હું રાજા સૌ, મારે કોઈ સુખની કમીના નથી, છતાંય તમારા શેરા ઉપર જે આનંદ દેખાય છે એ મારા શેરા ઉપર નથી. તો તમને આ આનંદ છે શેનો? આ આનંદ છે શેનો? એ તો કયો કે રાજા તારી વાત સાચી છે. જે મારા શેરા ઉપર તું આનંદ જોશ, એ આનંદ કોઈ કર્મ કર્યાનો નથી, એ આનંદ મારા આત્માનો છે. એ આનંદ મારા આત્માનો છે. કઈ સારું કર્મ કરો, સારું કામ કરો ને આનંદ આવે તે કેટલીક વાર આવે એમ કહું છું. કેટલીક વાર એ આનંદ ટકી રહે. છોકરાને પરણાવ્યો, સારું કામ કર્યું, લ્યો, એ કાંઈ ખરાબ કામ કર્યું? એ આનંદ કેટલી વાર ટકે? એ આનંદ ટકે કેટલી વાર એમ કહું છું.
એમાં ઘરના પૈસે કર્યું તો વાંધો નહીં, ન કરશે ને તરત લેણિયા ધ્યાન દ્રષ્ટિમાં આવે. લેણિયા તો હોય ને એ ધ્યાન દ્રષ્ટિમાં આવે, બાબુ ન આવે. કર્મનો આનંદ ક્ષણિક છે, આત્માનો આનંદ અખંડ છે. બ્રહ્મનું રૂપ છે. પ્રફુલ્લિત થયું તન, ગુણ કોણ ગાય રે શક્તિ ન ભાળું કોઈ જને. એ ગુરુદેવ તમારા કોણ ગુણ ગાય. વળી જગત મિથ્યાનો જંજાળ કહી અખંડિત ગઈ અવતાર. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો કયો ગુરુ મોટા કે કીર્તાર. મારા ગુરુજી મોટા રે અન્ય કહે એ તો ભૂલ્યો ભમે. જગત મિથ્યાનો જંજાળ કીધો અખંડિત કયો અવતાર. એ જગતનો મિથ્યા જંજાળ છે એ મિથ્યા જ છે, અખંડ તો તારો આત્મા છે. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો કે જો ભાઈ આંખે નજર કરીને તું જોન, તને જે દેખાય ને એ બધું પરમાત્માનું સ્વરૂપ છે. જડિયા ચેતન બધું પરમાત્માનું સ્વરૂપ છે. જગતમાંથી તમે ઈશ્વર કાઢી લ્યો તો જગત નામ જ મિથ્યા ઠરે છે. આંખે જે દેખાય એ ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે, બધું એનું સ્વરૂપ છે. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો મને, કહો ગુરુ મોટા કે કીર્તાર. મારા ગુરુજી મોટા રે અન્ય કહે તે ભૂલ્યો ભમે છે સદગુરુએ. પાર બ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ભાન કરાવી આ દાસને ન્યાલ કરી દીધો. નિર્ગુણ બ્રહ્મ ઉપદેશ નથી આપતો, સગુણ બ્રહ્મ આપે છે. મનનું સમાધાન ઈ કરે છે, મનને ધરપત ન્યા થાય છે. મૂંઝવણો ન્યા મટે છે. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુગતી જાણી અથાગ. સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લાગ્યો સાંખ્યમાં રાગ. ધીરો હીરો કર્યો રે મોટપ તત્પદ તજી મને. સુન શિખરની વાતો મેં જાણી, શ્વાસોશ્વાસના ધ્યાનની સમજણ જાણી. યોગ યુગતી જાણી અથાગ, સુરતા શબ્દનો યોગ જાણ્યો. સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને આ યોગથી મન સમાધાનમાં આવ્યું. વૃત્તિ નામમાં વિરામી એ સમાધિમાં સિદ્ધ કર્યો મને, લગાડ્યો સાંખ્યમાં રાગ. સાંખ્ય યોગ મનવૃત્તિના પ્રવાહો નામમાં વળ્યા, એ સાંખ્યનો રાગ લાગ્યો. સાંખ્ય યોગ સફળ થયો. એટલે ધીરો હીરો કર્યો રે મોટપત તજી બને. ધીરાને હીરો કર્યો. દેહભાવ હતો ત્યાં સુધી ધીરો, અને આત્મભાવ થયો એટલે હીરો. એટલે હીરો. જાજી ખબર ન પડે તો કાંઈ નહીં. લૌકિક વ્યવહારમાં આટા મારતા ત્યાં સુધી આપણે લૌકિક માણા કહેવાય. સદગુરુનું શરણ કર્યા પછી સત્સંગી કહેવાય. ગુરુનું શરણ કર્યા પછી સત્સંગી કહેવાય. સતના સંગી બની ગયા. હવે લૌકિક નહીં, હવે લૌકિક નહીં, સતનો સંગી.
આ ધીરો હીરો કર્યો, મોટપ પદ જે મને મિથ્યામાં મિથ્યા અભિમાન મારું ટળી ગયું. ગુરુચરણનો દાસ બનીને રહ્યો, ઝીણામાં ઝીણો થઈને રહ્યો. જે ઝીણા થઈ એમાં ભળી ગયા એ મોટા થઈ ગયા, એ મોટા થઈ ગયા. માટે સદગુરુનું શરણ સેવતા જે મનના પ્રપંચોને મૂકી ભક્તિભાવમાં કાયમને માટે રીએ છે, એવા જિજ્ઞાસુ સાધકોને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે, સદગુરુની કરુણાને ધન્ય છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી કાયમને માટે એ નામને નેડે વળગી જઈએ, ગુરુચરણનો આશરો લઈ અને જીવન જીવે જાય, સમર્પણ ભાવ કરી અને એના ચરણે કાયમને માટે રહીએ, તો બસ જીવનમાં બધી રીતે આનંદ સુખાકારી, જીવન આનંદમય મંગલમય બની જાય, ધન્ય ધન્ય બની જાય. એવી મહાપુરુષો સંતોની કૃપા છે. બસ બીજા બધાય લપન સપન મૂકીને નામને વિશ્વાસે વળગી જાય એટલે બેડો પાર છે, એટલે ધન્ય ધન્ય છે. સદગુરુદેવ કી જય.